તો એ અમને કુતિયાણા મૂકવાનું કહે તો અમે એને પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં ન રહેવા દઈએ. તેનું શું કામ કરીને બતાવ્યું ધારાસભ્યએ? અત્યારે એમ મારી મા ઉપર એટલા આક્ષેપ નાખે છે, ઓલા બેન આવીને આ તે જે તે કંઈ પણ બોલે છે. અમારે તો એનો જવાબ નથી દેવો. અમારા પાસે ઘણા બધા મુદ્દા છે, પર્સનલી મુદ્દા છે. એ મુદ્દા અમે જાહેરમાં લાવશું તો એ અમને કુતિયાણા મૂકવાનું કહે તો અમે એને પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં ન રહેવા દઈએ. એ બેન કે મુંબઈ ધંધા હાલે, વાહ ધંધા, ઈ ધંધા કેવા હાલે ને અમને ખબર છે. એમ તો અમે જાડેજા પરિવાર છીએ. જેની માએ હવાહેર હૂંઠ ખાધી હોય ને ઈ આ કામ કરી શકે. અમારી માએ, હું તો કાઠિયાણી છું અને માથે જવામત ભૂરા મુંજાનું ઓઢણું છે, બરાબર છે. અને આ જાડેજા પરિવાર છે, હરમન મુંજાનો દીકરો છે, સમજ્યા? કોઈ આનાથી બીજા લોકો આવ્યા એ અમને નથી મુકાવી શક્યા, તો આની શું ઓકાત છે કે જ્યાં કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે જંગ એ બરોબરીનો જામ્યો છે. એક તરફ કાંધલ જાડેજા કે જેની સમાજવાદી પાર્ટીએ 6 વોર્ડમાં 24 જેટલા ઉમેદવાર ઉતાર્યા છે, તો બીજી તરફ કુતિયાણા પર વર્ષોથી જેમનું શાસન છે એવા ભારતીય જનતા પાર્ટીના ઢેલીબેને પોતાની આખી પેનલ છે ઉતારી છે. આપને જણાવી દઉં કે ઢેલીબેન ઓડેદરા એ કુતિયાણા પાલિકાના 15 વર્ષ કરતાં પણ વધારે સમયથી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જો કે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. એક તરફ કાંધલ જાડેજા છે તો બીજી તરફ ઢેલીબેન ઓડેદરા છે. પરંતુ આ બંનેની જે લડાઈ ચાલી રહી છે તેની વચ્ચે હવે વિવાદાસ્પદ નિવેદનોની શરૂઆત થઈ ગઈ છે. જી હા, પોરબંદર જિલ્લામાં જે થતું આવ્યું છે એ ન થાય એના માટે વર્ષોથી પ્રયાસ કરવામાં આવતા હતા કે ચૂંટણીઓમાં જંગ એ ચૂંટણી પૂરતો જ રહે, ચૂંટણી પત્યા પછી આ જંગ એ પૂરો થઈ જવો જોઈએ. પરંતુ બંને તરફથી હવે જે નિવેદનો આવી રહ્યા છે એ નિવેદનો હચમચાવી દેનારા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે રામભીબેન ઓડેદરા છે તેમનું એક નિવેદન કે જે નિવેદન ચોંકાવનારું છે. ટૂંક જ સમયમાં ન્યૂઝ રૂમ આ નિવેદન આપની વચ્ચે મૂકશે, કારણ કે ચૂંટણીઓનો જંગ એ ચૂંટણી પૂરતો રહેવો જોઈએ, ચૂંટણીઓનો જંગ એ નેતાઓ વચ્ચે રહેવો જોઈએ, તેમાં જનતા ક્યાંય સફર ન થવી જોઈએ. પરંતુ કુતિયાણા પાલિકા કબજે કરવા હવે બંને એટલે કે સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આમને સામને આવી ગયા છે. આ લડાઈમાં કોંગ્રેસ તો ક્યાંય જોવા જ નથી મળતી, પરંતુ અત્યાર સુધી અપક્ષ ફોર્મ ભરાઈ અને પાલિકાઓ એ ચાલતી હતી. અત્યાર સુધી જે ઢેલીબેન છે ભાજપ નહીં પરંતુ ત્યાં એક પોતાની સમિતિ બનાવી અને તેના ઉપર કુતિયાણાની ચૂંટણી લડતા હતા. પરંતુ આ વખતે કાંધલ જાડેજાના ભાઈ એ પણ ત્યાંની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. કાંધલ જાડેજાના નામે ત્યાં વોટ મગાઈ રહ્યા છે. તો હવે ધમકીઓની ભાષા શરૂ થઈ ગઈ છે. જી હા, કુતિયાણામાં ધમકીઓની ભાષા શરૂ થઈ ગઈ છે. ફરી એક વખત કુતિયાણામાં આમને સામને બંને લોકો આવી ગયા છે. તો એ અમને કુતિયાણા મૂકવાનું કહે તો અમે એને પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં ન રહેવા દઈએ. તેનું શું કામ કરીને બતાવ્યું ધારાસભ્યએ? અત્યારે એમ મારી મા ઉપર એટલા આક્ષેપ નાખે છે, ઓલા બેન આવીને આ તે જે તે કંઈ પણ બોલે છે. અમારે તો એનો જવાબ નથી દેવો. અમારા પાસે ઘણા બધા મુદ્દા છે, પર્સનલી મુદ્દા છે. એ મુદ્દા અમે જાહેરમાં લાવશું તો એ અમને કુતિયાણા મૂકવાનું કહે તો અમે એને પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં ન રહેવા દઈએ. એ બેન કે મુંબઈ ધંધા હાલે, વાહ ધંધા, ઈ ધંધા કેવા હાલે ને અમને ખબર છે. એવું આમ તો પ્રથમ વખત ચૂંટણી લડું, પણ જે દિના મારા મેરેજ થયા તે દિના મારી માં નગરપાલિકા પ્રમુખ છે, તો એના સાથે હર હંમેશા જોતો હોય એટલે જોડાવ. તો માહોલ તો એકદમ સારો ચાલે છે, એમાં કાંઈ વાંધો નથી. બાકી મોદી સાહેબના કામ બોલે. ગામમાં જોઈએ તો મારી માએ કંઈ બાકી રાખ્યું નથી. બધી જગ્યાએ રોડ, રસ્તા, પાણી. મારી માએ કાયદો હાથમાં લઈને પણ લાઈન તોડી હતી. 6 વર્ષની સજા થાય અને એને એવું કે મારી બેન દીકરીને કઈ ગતિ થાય નહીં. અત્યારે અમારા તરફથી તો એકદમ શાંત માહોલ હાલે છે, તો સામેવાળા લોકો થોડુંક દબંગગીરી કરે છે. જેવો કે ધારાસભ્ય, એના નાના ભાઈ, એના કાકી હિરલબા ત્રણેય કરે છે, આક્ષેપો નાખે છે. આક્ષેપોથી તો અમે બીતા જ નથી જરાય, કે ઈ જેવા છે અમે એના ટક્કરના જ છે, પોષી હગે એમ નથી. એટલે અત્યારે આક્ષેપો નાખે. આક્ષેપો નાખવાનું કારણ તો ઈ જાણે. તો અમે તો બધું વ્યવસ્થિત ગામમાં અમારું હાલે, તો એમાં કોઈ પણ આક્ષેપ એનો લાગુ પડતો નથી. ધમકી તો ધારાસભ્યના જે સભ્ય છે
એને પૂરા સભ્ય નતા થતા, એટલે એ ઘણા સભ્યને ઘરે જઈને સભ્ય ધરાર રાખેલા ફોર્મ ભરાવીને સાઈન કરાવેલી છે. પછી સામેવાળા લોકો બીવે છે એટલે ઘરે આવ્યા કે અમે ઉભીએ કે ના ઉભીએ, તો મારી મા તરફથી કહેવામાં આવ્યું કે અમને કોઈ વાંધો નથી, તમે લોકો ઉભો. સામેવાળા પક્ષને તો આક્ષેપ સિવાય કાંઈ કરવાનું થતું નથી. અમારે તો આજથી 95 મારી માને મારુતિ ગાદી હતી, તો અત્યારે તો અલગ માહોલ છે. તો અમારે પણ અમારા બાપુજી છે બહાર રહે, કોઈ દી કોઈને ધાક ધમકી આપી નથી ને અમારે અમારા બાપુજી લેરેસનું કોઈ બિઝનેસ, કોઈ જમીનનું આ તે બધું કરે છે. કોઈ તો કોઈ દી ધમકી આપી તો અમારે અમારા છોકરાની બધી પૂરી સગવડ અમારા બાપુજી ને માં બે પાડે. અમારે ક્યાંય કોઈ જગ્યાએ કોઈને ધાક ધમકી દેવાનું થતું નથી કે નગરપાલિકાના પૈસા ખાવાનું થાય. મારી માં ઘરનું કરિયાણું આપે, ઘરને પૈસે કોઈને કનેક્શન ના ખાવી દે, કોઈને કોઈ મજબૂરી હોય હોસ્પિટલ જવા આ તો એ તો અમારાથી ન કહેવાય, કોઈની મજબૂરી હોય તમારા ઘરે આવતા હોય, પણ એ લોકો ઘણા આક્ષેપ નાખે. તો એ 5 વર્ષમાં આવીને કોને પૂછ્યું કે તમારે કઈ તકલીફ છે ને તમારે અમારી મદદ કઈ જોઈએ? હા છે, એ કે અમારે પર્સનલી વાંધો છે તો મામા ફી ના થાય, અમારે છે પર્સનલી વાંધો પહેલેથી કે બાપુજીને એના પપ્પા સરમણ મુંજા હશે, કઈ વાંધો અમને તો અત્યારની બધા ખબર ન હોય ફેમિલીને, પેલાનું હશે કઈ. એ લોકોને તો બહુ આમ આદત પડી ગઈ આક્ષેપ નાખવાના, દાદાગીરી કરે કે આમ કરે જ કોટલાવાળી ગેંગ. અમને બતાવો પોરબંદરે મારો એક દેર રે, 3 ભાઈઓ આવી રહી, એક દીકરો મારો છે, અમે 2 વહુ છે, મારી માં છે. અમારા બાપુજીને તો કોઈ દી બજારમાં કોઈ જોયો નથી, તો અમે કેમ કઈ રીતના દાદાગીરી કરીએ? આ તો ખુલ્લે આમ ધારાસભ્ય એનો નાનો ભાઈ બધા દાદાગીરી કરે. અમારા છોકરાને બજારમાં કોઈને જોયો? 15 ગાડી છે એમ કે લઈને નીકળે બજારો, અમારે 15 ગાડી છે. અમે ને સ્કૂટર લઈને નથી જતી, હાલીને જઈએ કે કોઈને ડિસ્ટર્બ ન થાય. તો અમારા તરફથી ગામની કઈ તકલીફ પડી? તકલીફ એના તરફથી પડે કે રાતના કે અત્યારે પસારમાં નીકળે તો 20 ગાડી લઈને નીકળે તો પબ્લિક ને હટવું તો પડે ને. તો અત્યારેથી દાદાગીરી કરે તો ગામમાં આવીને શું નહીં કરે? હા, એ તો પ્રહાર તો એ લોકો ખોટા જ કરે. અમે કરવા દઈએ, અમારે એનો જવાબ નથી દેવો, કાટેકી ટક્કર હે. અમે બોલીએ તો અમે અત્યારે ને અમે જીતીને એને કાટેકી ટક્કર બતાવશું ને અમારે તો પડઘો પાડવાનો જ છે બીજેપી નો. નરેન્દ્ર મોદી ના કામ બોલે, મારી માના કામ બોલે તો અમારે તો કમળ ખીલવાનું જ છે. એનું ઓપોઝિટિવ પાર્ટી છે, એમ કે અમે આ કર્યું તે. રાણાવાડમાં કઈ નથી કર્યું, નથી કર્યું. કુતિયાણામાં જયારે થોડુંક ઇલેક્શન આવે ત્યારે જ કુતિયાણામાં આવે છે. ટક્કરની પડકાર તો જે લોકો સામે વાળા અમને ટક્કર આપશે ને એવી જ ટક્કર આપશું. અમે કોઈથી ડરતા નથી. પેલી વાત તો એ, પણ અમારા ગામની પબ્લિક ને હેરાન કરે ને એ અમને નથી ગમતું. એ તો એને ખબર, એને તો આદત છે હર જગ્યાએ જઈને કબજો જમાવવાનો. એક કંડોળા જમીન હતી ત્યાં જમાવ્યો, પછી પોરબંદર ઘણી બધી જગ્યાએ કર્યું, પછી પોતે ઘણા પાસે મારા પાસે ઘણા બધા પ્રૂફ છે. બા બોલે કે વાંચી પૈસા આમ કર્યા, તો એ તો મારા પાસે પ્રૂફ છે. અમે તો માફ કરી દીધા. બ્રાહ્મણ લોકોને એને ઘરે 8 દિવસ પગી લગાડે, ગોદલીની જેમ વારી ને ઈ હિરલભાઈ એમ કે મને એટલા પૈસા પૂરા પાડો, તો અમારું નામ બતાવીને એને એ પૈસા કઢે. અત્યારે ભાષણમાં બોલે કે પૈસા આમ ની તેમ, તો એ પૈસાની ખોટી વાત છે. જે મેન માણસો હોય એનો આજ નહીં, પણ અમે ઇલેક્શન જીતી ગયા ત્યારે ન્યૂઝ આપશું કે એ લોકોને અમે પૈસા માફ કર્યા કે નહીં. કુતિયાણાના જનતા માટે તો અમારો ઉપકાર એ કે અમારે કોઈ પણ બહારનું આવીને અમારે અંદર ઘૂસવા દેવું નથી, કે કોઈ પણ જાતનું અમારે કોઈ અમારા ગામને પરેશાન થવા નથી દેવું. બેન દીકરી અમારી સલામત છે, અમારા ઘરે આવી શકે. મારી માનો સ્વભાવ છે એવો મારી નાની બેન દેરાણી છે મારી, અમારો સ્વભાવ શાંત છે તો કોઈ પણ બેન દીકરી આવી શકે. અહીંથી પોરબંદર થોડી જશે. એમ કે અમે નગરપાલિકાના પૈસા લઈને અમે આ બધું કર્યું. નગરપાલિકાની ગ્રાન્ટ કેવડી હોય ને એમાં કેટલા પૈસા આવે, અમે એનું મારી માએ પૂરેપૂરું કામ કર્યું. તો એ પૈસામાં તો કઈ એવડી બિલ્ડિંગ ના બને. મકાન નું કઈ હપ્તામાં પૈસા લીધા, તો હપ્તામાંથી પૈસા લીધા તો જે અત્યારે મારી માએ 2500 મકાન બનાવ્યા, તો એ મકાન બન્યા કેમ? હિરલબાને તો કહેવામાં મારે તો એને કઈ વડીલ છે, એ લોકો જે કઈ બોલતા હોય એ તો મારે કઈ એને કઈ કહેવાનું થતું નથી. બસ અમે અમારી રીતના અમારી શાંતિથી ઇલેક્શન લડીએ ને અમારે લડવું ને અમારે કમળ ખીલાવું ને કમળ દિલ્હી લગન પહોંચશે. ભાઈ હું ગામ નહીં મુકાવું,
આવું ધમકી મેં આપી નથી, ક્યારે હું બોલી નથી, પણ હું ગામ નહીં મુકાવું. કદાચ છે ને આજની પબ્લિક છે ને એ સમજી ગઈ છે, પબ્લિક ગામ મુકાવશે. પારિવારિક આક્ષેપોની શરૂઆત એ લોકોએ કરી છે, એટલે પારિવારિક આક્ષેપોનો મારે જવાબ દેવો પડે છે. અને હું હંમેશા ધારાસભાની ચૂંટણી હતી ને ત્યારે હું હંમેશા ચૂંટણીની છેલ્લી 2-3 સભાઓ સંબોધવા જાઉં. હું ત્યાં સુધી કાર્યાલય સંભાળતી હતી, પણ ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં પણ આ બેનની ખોટી આક્ષેપબાજીઓના કારણે મારે બહાર નીકળવું પડ્યું હતું. અને આ વખતે આ નગરપાલિકાના જંગમાં પણ મારે કાંધલ જાડેજા પહેલા મારે અહીંયા ઉતરવાનું એક જ વાત છે કે આ બેનની જે ખોટી વાતો છે ને એના અમુક જવાબો અમારા પરિવારના પુરુષો દે એ યોગ્ય ન કહેવાય, માટે એના જવાબ દેવા માટે હું આવી છું. ભાઈ હું તો એટલું જ કહું છું કે કાંધલ જાડેજાના જે કઈ મળતી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ ફાળવવાની જવાબદારી કાંધલ જાડેજાની છે જ, અને જે ફાળવેલી છે. પણ અહીંયા આ લોકો અમારો વિરોધ પક્ષ હોય, અમારું કામ ન દેખાય, કારણ કે એમને તો ભવિષ્યમાં ચૂંટણી લડવી હતી એમનો પ્રશ્ન હતો જ, એટલે પહેલેથી એ લોકોએ વિચારી અને આ અમારી ગ્રાન્ટોને ક્યાંય વાપરી નથી, એને ખોટા બિલો બનાવી અને આપી દીધું છે. આજે ઉપલેટામાં નગરપાલિકાનું એક ખાતું ચાલતું હોય જ્યાંથી બધો માલ સામાન લેવાય, એ નગરપાલિકાના ખાતું જ્યાં ચાલે છે ને એ ભાઈએ પણ નગરપાલિકાના નામે સામાન આપવાનું બંધ કરી દીધું. આપ વિચાર કરો, આનાથી કમનસીબી કુતિયાણાની નગરપાલિકાની કઈ હોઈ શકે? ભાઈ એમ તો અમે જાડેજા પરિવાર છીએ, જેની માએ હવાહેર હૂંટ ખાધી હોય ને એ આ કામ કરી શકે. અમારે હું તો કાઠિયાણી છું અને માથે જવામત ભૂરા મુંજાનું ઓઢણું છે, બરાબર છે. અને આ જાડેજા પરિવાર છે, હરમણ મુંજાનો દીકરો છે, સમજ્યા? કોઈ આનાથી બીજા લોકો આવ્યા એ અમને નથી મુકાવી શકા, તો આની શું ઓકાત છે? અને આ કયો એવો બધો મોટો છેડખા છે? આ બધા ખુદના ઘરમાંથી બહાર નીકળી નથી શકતા, પોતે જ વાતો કરે છે, બરાબર? તો પછી અમને મુકાવી શકવાની કે અમને મુંબઈમાં નહીં રહેવા દે એવી કઈ એવી તો એનો મતલબ તો એ છે ને કે દાદાગીરી લોકોની છે, અમારી નથી. અમારી ગેંગ નામે કોઈ ગેંગ છે જ નહીં. તો આ કાંધલ જાડેજા છે ને આ છેલ્લી 3 ટર્મથી જીતે છે ને, તો કયા એની માથે એવા કેસ થયા? બોલો ને. ભૂતકાળમાં અમારા લોકો ગયા છે જેલમાં, અને એ બધા વાતો કરે છે સંતોષબેનની, અને એને ગોળ મધર થવું છે. ભાઈ ગોળ મધર થવું હોય ને એને છે નાની માના ખેલ નથી, કઠણ કાળજા જોઈએ, 56 ની છાતી જોઈએ. જયારે 56 ની છાતી હોય ને ઈ બાઈ ગોળ મધર બની શકે. ઈ છે અમારી વિરાંગના હંતકબેન જાડેજા, કે જે ગોળ મધર બની અને જીવી ગઈ. આ દીકરાઓને શરમણ મુંજાના ગામત્રા પછી એને મોટા કર્યા અને આ લેવલે લાવી. ઈ હંતકબેન જાડેજા થઈ શકે. સંભાળીએ છીએ પણ સેવા સાથે. ભાઈ આવો ખોટો માહોલ એ લોકો ઉભો કર્યો છે. અમારે તો શાંતિથી અમે ચૂંટણી લડીએ છીએ, બરાબર છે. અમારી તો એક જ વાત છે કે નડવું કીડીને પણ નહીં અને વચ્ચે આવે વાઘ તો મૂકવો પણ નહીં.